વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના શનિવારે યોજાનારા પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેનાર હોય તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અમિત શાહના આગમનથી તૈયારીઓ લઈને શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર વિશાળ સમિયાળો બનાવવાની કામગીરી ચાલી રહી છે, તેમજ પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। આજે કુલપતિ નિરંજન પટેલે કાર્યક્રમમાં સ્થળે તૈયારીઓ સમીક્ષા કરી છે। કાર્યક્રમમાં 4000 વિદ્યાર્થીઓ અને 200 મહેમાનો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે। 16 તારીખે બપોરે 3 વાગે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયનો 66મો દીક્ષાંત સમારોહ યોજાશે। આ દીક્ષાંત સમારોહ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના દીક્ષાંત પ્રવચન એમાં રાખવામાં આવ્યું છે। સાથે સાથે આચાર્ય દેવવ્રતજી આપણા માન્ય રાજ્યપાલ શ્રી એ વિદ્યાર્થીઓને આશીર્વચન આપશે અને આ કાર્યક્રમમાં આપણા શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમની વિશેષતા બીજી એ છે કે આ કાર્યક્રમમાં આપણે આચાર્ય ભદ્રેશદાસ સ્વામી જે સંસ્કૃત અને દર્શન જગતના બહુ જ મોટા પ્રકાંડ પંડિત છે, એમને આપણે ડીલિટની ડિગ્રીથી આ વખતે નવાજવાના છીએ। એ કાર્યક્રમ છે। સાથે સાથે અધ્યાપકો અને વિદ્યાર્થીલક્ષી જે વિશેષ કાર્યક્રમો આપણા યુનિવર્સિટીમાં થયા, જેમ કે પ્રશ્નોપનિષદ ક્વિઝ આપણે કરી હતી, જેમાં લગભગ 30,000થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। એ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ 3 ક્રમાંક પ્રાપ્ત કર્યા એ 3 વિદ્યાર્થીઓને આપણે પુરસ્કાર આપવાના છીએ। સાથે સાથે દાદાભાઈ નવરોજીજી જે પુરસ્કાર અધ્યાપકોને રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે, એ રિસર્ચ એવોર્ડ પણ આપણે આપીશું। અને એક એજી પટેલ સાહેબ તરફથી આપણને અનુદાન મળ્યું છે કે કોમર્સમાં એટલે બીકોમ અને એમકોમમાં જે વિદ્યાર્થી દ્વિતીય ક્રમાંકે આવ્યો હોય એને એ પુરસ્કાર આપવામાં આવશે। આમ કરીને આ કાર્યક્રમ સંપન્ન થશે। આ અમિતભાઈ સાહેબના આગમનથી આખા વિદ્યાનગરમાં અને વિદ્યાર્થી જગતમાં ખૂબ જ આનંદ વ્યાપ્યો છે અને બધા વિદ્યાર્થીઓ ખૂબ જ એક્સાઇટિંગ છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।